માનવતાનો અલૌકિક સ્પર્શ સબકા માલિક એક ટ્રસ્ટ દ્વારા 5000થી વધુ ગરીબ પરિવારોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। સાવરકુંડલાથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં શિયાળાની શરૂઆત સાથે જરૂરિયાતમંદ લોકો માટે માનવતાની સુગંધ ફેલાવતા સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આજે વિશાળ સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટ્રસ્ટ દ્વારા 5000થી વધુ ગરીબ અને વંચિત પરિવારોને શિયાળાની ઠંડીથી બચવા માટે ગરમ ધાબળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા યજ્ઞ શ્રી પિન્ટુભાઈ મલેકના નિવાસ સ્થાન નેરા વિસ્તાર સાવરકુંડલા ખાતે યોજાયો હતો। કાર્યક્રમમાં સંતો, મહંતો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો તથા વિવિધ સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌએ મળીને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ટ્રસ્ટના પ્રમુખ પિન્ટુભાઈ મલેક અને ઉપપ્રમુખ ઇરફાનભાઈ ગોરી રાજુલા પત્રકાર સહિત ટ્રસ્ટની સંપૂર્ણ ટીમે આ સારા કાર્યને સફળ બનાવવા માટે વિશેષ પ્રયત્ન કર્યા હતા। પ્રમુખે આભાર વ્યક્ત કરતા કહ્યું કે માનવ સેવા એ જ ટ્રસ્ટનો ધર્મ છે અને આવી સેવાઓ ભવિષ્યમાં પણ અવિરત ચાલુ રહેશે। આ કાર્યક્રમમાં આવતા તમામ માટે બટુક ભોજનની સરસ વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી, જેથી સેવા અને સૌહાર્દનો ભાવ ઉજાગર થતો હતો। સાવરકુંડલામાં યોજાયેલા આ ઉમદા આયોજન માનવતાની જીવંત શક્તિ અને સેવાનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડે છે। રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, સાવરકુંડલા। આજ રોજ સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 5000થી વધારે ધાબળા વિતરણ કરવાનો એક કાર્યક્રમ હતો। આ ધાબળા વિતરણનો કાર્યક્રમ 18 વર્ષના લોકો માટે હતો અને અતિ ગરીબ જે લોકો હતા એવા લોકોને આ ભોજન સાથે જમાડી આદરભેર આ લોકોને માન સન્માન સાથે આ 5000 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે। આ તકે 18 વર્ષના લોકોને અમને આ કાર્યમાં સંપૂર્ણપૂરે મદદ આપી અને તમામ આગેવાનો, તમામ રાજકીય માણસો, તમામ લોકો અમને હર હંમેશ જેમ મદદરૂપ થઈને ઊભા રહે છે કાર્યને સફળ કરવા। આ વખતે પણ કાર્યને સફળ કરવા પૂરી મહેનત અને પૂરો સપોર્ટ આપેલ હતો। જય હિન્દ। નમસ્કાર, હું છું ઇરફાન ગોરી। સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ સાવરકુંડલા કે જેના પ્રેસિડેન્ટ શ્રી પિન્ટુભાઈ મલેક અને ઉપપ્રમુખ તરીકે મારી જે નિમણૂક છે એ બદલ અમે વર્ષોથી આ કાર્ય કરતા આવીએ છીએ કે ભાઈ ચોમાસું હોય તો તાલપત્રી વિતરણ કરી છે, શિયાળો હોય તો ધાબળા વિતરણ કર્યા છે, બ્લેન્કેટ વિતરણ કર્યા છે અને હજારોની સંખ્યામાં લોકોને આનો લાભ મળે છે। અને આ પ્રસંગે અહીંયા અમારી વચ્ચે જે મહેમાનો ઉપસ્થિત રહ્યા છે એ બદલ સર્વ મહેમાનોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। જે જણાવતા મને ખૂબ જ પ્રશંસા થઈ છે કે અહીંયા જે કાચી વસ્તી છે, જેના મકાનો કાચા છે, જેના પાસે સગવડતા નથી, જે ટપરીમાં રહેતા માણસો હોય, ગરીબ હોય, એના કારણે એના માટે આજે સરસ પ્રસંગ અને સરસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સબના માલિક એક માનવ સેવા ટ્રસ્ટના દ્વારા। આજે બધાને ધાબળિયા વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને આજે આ પ્રોગ્રામની પ્રશંસા હું તમને કહું છું કે મને આ પ્રોગ્રામ એવો લાગ્યો છે કે કદાચ મારા સંન્યાસ જીવનકાલમાં તો મેં આજે આ પહેલો પ્રોગ્રામ ધાબળિયાનો ભર્યો છે, જોયો છે અને એવો માનવતાની દ્રષ્ટિ દેખાતા મને એવું લાગે છે કે દરેક ગામમાં એક આ પ્રોગ્રામ તો થવું જ જોઈએ। કેમ કે જ્યારે એવા પ્રોગ્રામ હોય ને તો આપણા ગામમાં, આપણી ગામની આજુબાજુમાં, આપણી પડોશમાં કે આપણા તાલુકામાં કે આપણા જિલ્લામાં એવા કોઈ પણ ગરીબ માણસો હોય, એવા કોઈ જે દુઃખી માણસો હોય જેના પાસે ઠંડમાં ઓઢવાની, લુગડાની, ધાબળિયાની વ્યવસ્થા ન હોય કે સ્વેટરની વ્યવસ્થા ન હોય કે ટોપાની વ્યવસ્થા ન હોય, તો હું આ વિડીયોના માધ્યમથી આ બધાને કહું છું કે એવા પ્રસંગ કે એવો તમારી પાસે સગવડતા હોય તો પ્રસંગ ન કરી શકો તો કંઈ વાંધો નહીં, પણ એક ગરીબને તમે હાચવી નાખજો એટલે આ પ્રમાણે આ વ્યક્તિને આનું જીવન નીકળી જાય અને આગે જતાં જેવી કોઈ હેલ્પ થાય તો એવા ટ્રસ્ટોને કે અમારા જેવા સાધુ સંતોને સંપર્ક કરજો એટલે આપણે મળીને બધા ગરીબોને, બધા માનવ જાતિને હાચવી છીએ। જય શ્રી રામ, જય ગો માતા।